અને મને ઓપરેશનનું જ કીધું હતું બધા ડોક્ટરે, ઓપરેશન સિવાય સારું નહીં થાય. અને મને ઓપરેશન મારે કરાવવું નહોતું. પછી મેં તમારા યુટ્યુબમાં વિડીયો જોયો, પછી હું અહીંયા આવી છું. અને રેડી થઈ હા, એકદમ રેડી થઈ ગયો. તે મને બહુ સારું છે, ઘણું સારું છે. સારું એટલે કે સારું થઈ જ ગયું છે એવું છે. હા, લૂઝ મેં કીધું શરીર હા લૂઝ. ઊંડો શ્વાસ લ્યો, છોડોમાં. ઓકે, હજી ઊંડો શ્વાસ છોડો. રેડી મિયા? એકદમ રેડી, કમ્પ્લીટ. હા. તો મિત્રો, આપણી સાથે અત્યારે રજનીકા માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? હું સુરતથી આવું છું અને મને 25 થી 20 વર્ષથી તકલીફ હતી કમરની. કમર દુખતી, પછી આ પગ પકડાઈ ગયો હતો. ચાલવામાં બેસવામાં બહુ તકલીફ પડતી મને. ક્યાંક બહાર જવું હોય ને તો એ કેન્સલ કરતી, હું બહાર ન જઈ શકતી. અને 25 વર્ષથી દવા કેવું કઈ લીધેલું? હા, બધી દવા કરેલી છે. રાજકોટ કરેલી છે, સુરત 3-4 જગ્યાએ બતાવ્યું છે, રાજકોટ 3-4 જગ્યાએ. પછી તમારે ત્યાં થઈને પછી મારે અમદાવાદ જવાનું હતું, પણ હવે બહુ સારું છે. હવે મારે ક્યાંય નથી જવું. અરે દવા પીને એટલો કંટાળો આવતો રે, વાત પૂછો. હું દવા પીવાની બહુ ચોર છું. ને આ દવા વગર? હા, દવા વગર. પાકું ને? હા. અરે ખૂબ ધન્યવાદ સર તમારો કે મને ભગવાન મળી ગયા. અને કોઈ પણ તકલીફ હોય તો અહીંયા એકવાર ચોક્કસ મુલાકાત લેજો. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? બસ એ જ કહું છું કે અહીંયા ભગવાન છે અને કંઈ પણ તકલીફ હોય તો બિનદાસ તમે અહીંયા આવજો, કેમ કે તમે પૈસા આપશો ને વસૂલ છે. આ બધી ભગવાનની કૃપા છે. હા, હા. અને અમે મહેનત કરીએ, બરોબર, અને તમને રિઝલ્ટ મળે. મને ઓપરેશનનું જ કીધું હતું બધા ડોક્ટરે, ઓપરેશન સિવાય સારું નહીં થાય. અને મને ઓપરેશન મારે કરાવવું નહોતું. પછી મેં તમારા યુટ્યુબમાં વિડીયો જોયો, પછી હું અહીંયા આવી છું. અને રેડી થઈ? હા, એકદમ રેડી થઈ ગયો. તે મને બહુ સારું છે, ઘણું સારું છે. સારું એટલે કે સારું થઈ જ ગયું છે એવું છે. તો મિત્રો, આ માતાજીને L4 L5 ને S1માં ડિસબલ્જ હતું અને રેડિએટિંગ પેઇન હતું, જેથી કરીને પગમાં ખાલી ચડે, ઝંઝટ આવે, ઊભા રહેવામાં તકલીફ થાય, બેસવામાં તકલીફ થતી, કંઈ કામ ન કરી શકે, શાંત થાય તો બહુ જ દુખાવો થાય. આવું બધું તમને થતું? હું રોવા માંડતી ક્યારેક. એમ થતું કે ભગવાન લઈ લે તો સારું. તો આ કાયરોપ્રેક્ટિક થેરાપીથી જેમને L4 L5 અને S1માં જે ગાદી દબાતી હતી, ગાદીનું સેટિંગ કર્યું અને માતાજી અત્યારે ઓકે. હા, એકવાર જરૂર મુલાકાત લેજો આ સરની, કેમ કે આ ભગવાન છે, ડોક્ટર નથી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.